તો આગળ વાત વડોદરાની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વૈશ્વિક પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને દિશા દર્શન કરતા જણાવ્યું કે પ્રવર્તમાન સમયમાં વિદેશી મુદ્રા ઉપર ભારણ પડે તેવી પ્રવૃત્તિ ઘટાડવી પડશે। દેશની આર્થિક મજબૂતી માટે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરતા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલને જન આંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। વડોદરા ખાતે સરદાર ધામ 3ના લોકાર્પણ પ્રસંગે ઉક્ત પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન શ્રી મોદીજીએ ઉમેર્યું કે વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં ઊભી થયેલી જ્યારે અસ્થિર પરિસ્થિતિમાં જેમાં કોરોના મહામારી, વૈશ્વિક આર્થિક પડકારો તથા પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિઓ સમગ્ર વિશ્વ પર વ્યાપક પ્રભાવો જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અહીં વાઘોડિયા ચોકડી પાસે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરીને તેનું નિરીક્ષણ કર્યું હતું। 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામમાં 2000 છાત્ર છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે। તેમણે ત્યાં સરદાર સાહેબની પ્રતિમાને વંદન પણ કર્યા હતા। દેશના સંસાધનો પર પડતા વધારાના ભારણને ઘટાડવા માટે નાગરિકોને ઈંધણના સંયમિત અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરતા મોદીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં શક્ય તેટલો ઘટાડો કરવો જોઈએ। મેટ્રો, ઇલેક્ટ્રોનિક બસ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા, કાર પુલિંગ પ્રોત્સાહન આપવા તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવું જોઈએ તે તેમણે કહ્યું હતું।